નમસ્કાર. સેકન્ડ લેશન ધ હ્યુમન રોબોટ એના 4 પાર્ટમાં આપણે વિભાજિત લેશન જોયો. પ્રેમ ચોપરા અને રોબોટ વચ્ચે જે કોઈ ઘટનાઓ, એના ફંક્શન્સ, એના કાર્યો, એ બધી જ વિગતો અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. પ્રેમ ચોપરા એક મશીન પાસે, એક રોબોટ પાસે કેવા કામ કરાવે છે અને એ કામ થકી સમાજમાં શું નુકસાન થાય છે એની પણ આપણે વાત જોઈ છે. પરિસ્થિતિ એવી આવી છે કે એને રોબોટને જજ પાસે જવું પડે છે, કોર્ટમાં જવું પડે છે અને હવે એની સુનાવણી અથવા તો એ કોર્ટમાં આગળ શું થાય છે એની વિગતો હવે જોવાની છે. બહુ લાંબી ઘટનાઓ હોય પણ બધી જ વાત કરીએ તો બીજી 5-7 મિનિટ બગડે છે. એટલે તમે તમારી રીતે આગળનો જે કોઈ પાર્ટ હોય એને થોડોક બરાબર જોઈ અને પછી આ પાર્ટને જોવો એટલે તમારી કન્ટિન્યુટી જે છે એ જળવાઈ રહે. તો પેજ નંબર 17 પર આપણે સામેના પાર્ટમાં જોવાનું છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began, I am told by super robots that the memory tab designed in these types of robots contains information of the previous week. Your Honor, એટલે કે Your Honor જે જજની ભાષામાં તો કોર્ટની ભાષામાં વાત કરવાની હોય ત્યારે વકીલ જે છે એ જજ સાથે વાત કરે અથવા તો જજને કંઈક કહેવું હોય ત્યારે યોર ઓનર એવી રીતે જ વાત કરવાની હોય. હોનર કહેતા નથી, અહીંયા એજ સાયલેન્ટ છે એટલે યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગેન એટલે કે વકીલ ગોયલે શરૂ કર્યું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ એટલે કે હું સુપર રોબોટને કહેવા માંગુ છું કે એના દ્વારા કહેવા માંગુ છું that the memory tab designed in this type of robots contains information of the previous week. એટલે કે આ રોબોટ્સના એક ડિઝાઇન એવી છે, કરામત એવી છે કે તેમાં છેલ્લા અઠવાડિયાની બધી જ માહિતીઓ ટેપ થઈ હોય. લાસ્ટ વીક, પ્રીવિયસ વીક, દેટ મીન આ ગયું અઠવાડિયું જે છે એની માહિતીઓ અંદર બધી ટેપ થયેલી હોય એવી આની યાંત્રિક કરામતો છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. But the case શું વાત થઈ? આગળના જે સ્પેલિંગો છે એમાં તમને ખ્યાલ જ આવશે. પ્રીવિયસ વીક એટલે કે ગયું અઠવાડિયું. અથવા તો છેલ્લું અઠવાડિયું. ફાઇન. એટલે આપણે શું વાત થઈ કે એમાં ગયા અઠવાડિયાની વિગતો બધી હશે. બટ ધ કેસ સ્ટાર્ટેડ ધ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ મીન્સ અઠવાડિયું. ઇન્સિડન્ટ એટલે ઘટના. નીડેડ એટલે જરૂરિયાત. અથવા જરૂરી હોય તેવું. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ. ફ્રેઝિસ છે બાળકો. વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ. રાઈટ. એટલે કે બટ ધ કેસ સ્ટાર્ટેડ, પરંતુ કેસની શરૂઆત
તો પખવાડિયા પહેલાં, આફ્ટર એટલે કે પખવાડિયા પછી, આ ઘટના જે છે એના પખવાડિયા પછી શરૂ થઈ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. તો એણે જજને કહ્યું કે આમાં કદાચ માહિતી બધી ભૂસાઈ ગઈ હોય એવું પણ બને, કારણ કે આમાં તો અઠવાડિયાની જ માહિતી ટેપ થાય છે અને આપણે તો આ કેસ શરૂ થયો એને 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે, તો કદાચ બધી માહિતી જતી પણ રહી હોય. આવું કોને કહ્યું છે? જજને કહ્યું. The judge said. Counsel Goel smiled softly, starting at Prem Chopra. Counsel Goele આમ સ્માઇલ આપી, આમ સોફ્ટ એટલે કે એકદમ આમ હળવાશથી, અને સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, અને કોની સામે આમ નજર કરે છે? પ્રેમ ચોપરા સામે નજર કરે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે કે જ્યારથી આ બધી ઘટનાઓ બની ત્યારથી રોબોટને કેવો કરી દેવામાં આવેલો છે? સ્વિચ આઉટ. એટલે કે તેની બધા જેના કાર્યો હતા, ઓપરેશન્સ એટલે કે જે બધા તેના કાર્યો હતા એ અમે ત્યારથી જ બંધ કરી દીધા છે, જ્યારથી એને આવી રીતે પકડાયો હતો ત્યારથી જ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. એટલે કે પ્રેમ ચોપરાનો ફેસ જે છે એ કેવો થઈ ગયો છે? ફેલ એટલે કે આમ નિરાશ થઈ ગયો હોય તેવો. ફેલ એટલે નિષ્ફળ અથવા તો નિરાશ. મૂંઝાયેલો એવી રીતે. But he was confident Ramsing 070 would obey his master. પરંતુ તેને પેલી 3 જે સિદ્ધાંતો હતા સિસ્ટમના એને યાદ આવે છે કે the robot has been he was confident, એને આત્મવિશ્વાસ હતો કે રામસિંગ 017 જે છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, એટલે આમાં મને કંઈ વાંધો આવવાનો નથી. આવું કોણ ઈચ્છે છે? પ્રેમ ચોપરા, રાઈટ. એટલે એના ફેસ ઉપર હજુ ચમક એવી ને એવી જ રહે છે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. એટલે કે માહિતી બધી કેવી છે? ગુપ્ત છે. અને કેવી છે? બંધ છે. બધી ગુપ્ત માહિતી કેવી છે? સીલ્ડ કરેલી છે, બંધ છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. એટલે કે તમે ચાલુ જ રાખો. કોણે આવો ઓર્ડર આપ્યો? જજે આવો આદેશ કર્યો કે યુ મે કન્ટિન્યુ, તમે શું કરો? ચાલુ જ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલે હવે કોને વાત આપ્યો? તો કે રામસિંગ રોબોટને, કે ભાઈ હવે હું આ રોબોટને પ્રશ્નોત્તરી કરીશ અને એ પ્રશ્નોના જવાબ જે કંઈ આપે એ સંદર્ભે આગળ વધીશું. એટલે હુ ઇઝ યોર માસ્ટર? પ્રશ્ન પૂછે છે. હવે જજ અને ગોયલ વચ્ચેની સંવાદો પૂરા થઈ. હવે આરોપી અને કોના વચ્ચે સંવાદો શરૂ થાય છે? વકીલ વચ્ચે. હુ ઇઝ યોર માસ્ટર? કોને પ્રશ્ન પૂછે છે? રોબોટને. કોણ પ્રશ્ન પૂછે છે? શ્રીમાન ગોયલ. એટલે કે હુ ઇઝ યોર માસ્ટર? તમારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. એટલે રોબોટે જવાબ આપ્યો બ્રીફલી એટલે ટૂંકમાં. ટૂંકમાં જવાબ આપ્યો. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. He dull blue light, એટલે કે તેની ઝાંખી ભૂરી લાઇટ, ફ્લેશ એટલે કે ઝબૂકી, ફ્લેશ થવું એટલે ઝબૂકવું, ફ્લેશ થવું એટલે કે ઝબૂકવું. એન્ડ આફ્ટર ધ મોમેન્ટરી whirring, મોમેન્ટરી એટલે ક્ષણિક, ક્ષણિક શું થયું? whirring એટલે ઘરઘરાટ ભર્યો અવાજ, whirring. અવાજ જે આવે છે whirring સાઉન્ડ એટલે ઘર 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 ઘંટી જેવો અવાજ આવે, એ રીતે એવો અવાજ આવે, રાઈટ. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એટલે કે ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી. એન્ડ આફ્ટર મોમેન્ટરી whirring સાઉન્ડ એટલે કે એમાં આને તો એક પ્રકારની આ મશીન છે, એટલે બોલવા જાય ત્યારે શરૂઆતમાં જે કંઈ પેલી ઘંટી ચાલુ કરીએ, સ્કૂટર ચાલુ કરીએ ત્યારે કેમ થોડીક વાર એને રેસ એ ટાઈપનું. એટલે whirring સાઉન્ડ ધ રોબોટ સ્ક્વીઝ્ડ, રાઈટ. એટલે સ્ક્વીડ એટલે તેના આવા
આવા ઘરઘરાટવાળા અવાજમાં એ બોલ્યા. શું બોલ્યો? તો કર્કશ અવાજમાં બોલ્યો. સ્પીક એટલે કર્કશ અવાજ. કર્કશ અવાજમાં બોલ્યો ઇન હિઝ મેટાલિક ટોન, અને તેની ધાતુઈ અવાજમાં બોલ્યો કે એનું નામ શું છે? મિસ્ટર પ્રેમ ચોપરા. રાઈટ. એટલે માલિકે એને પૂછ્યું, કારણ કે તેનો અવાજ ઘરઘરાટવાળો સાઉન્ડ એ ટાઈપનો. રાઈટ. એટલે એની ધાતુઈ અવાજમાં બોલ્યો એનું નામ શું છે? મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તારી પાસે પ્રેમ ચોપરા શું કામ કરાવતો હતો? બીજો પ્રશ્ન પૂછ્યો મિસ્ટર ગોયલે કે તારી પાસે શું શું કામ કરાવ્યા, કેવા કેવા કામ કરાવ્યા? અપોઝ એટલે કે થોડો થોભ્યો, પોઝ એટલે થોભ્યો, વીર એટલે પાછો ગરગરાટ, ધેન પછી મેટાલિક આન્સર, અને પછી ધાતુઈ અવાજમાં આન્સર આવ્યો. ક્લીનિંગ એટલે કે સફાઈ, મોવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવું, વોશિંગ એટલે કે ધોવું, ડુઈંગ ડિશિસ એટલે કે વાસણ ધોવા, એન્ડ શોપિંગ એટલે કે ખરીદી કરવી. ફાઇન. શું કહે છે કે થોભ્યો, થોડીક વાર ગરગરાટ જેવો અવાજ આવ્યો, પછી પાછો એની ધાતુઈ અવાજમાં બોલ્યો કે સફાઈ કરું છું, ઘાસ કાપું છું, કપડાં ધોવું છું અથવા તો ધોવું છું, ડુઈંગ ડિશિસ એટલે કે વાસણ ધોવું છું, એન્ડ શોપિંગ એટલે કે ખરીદી કરું છું. Recall in details your activities of last 6 days. Counsel Goyal interrupt. Counsel Goyal interrupt એટલે કે અધવચ્ચે અટકાવ્યો. Interrupt. અધવચ્ચે અટકાવ્યું. અધવચ્ચે અટકાવ્યો અને પૂછ્યું. કાઉન્સેલ ગોયલે તેને યાદ કરાવવા માટે અધવચ્ચે અટકાવ્યો અને તેને પૂછ્યું કે છેલ્લા 6 દિવસની માહિતી રિકોલ એટલે કે યાદ કર. છેલ્લા 6 દિવસની ડિટેલ્સ એટલે કે માહિતીઓ, એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. ડિટેલ્સ એટલે વિગતો અથવા તો માહિતી. અને એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. છેલ્લા 6 દિવસની રિકોલ એટલે કે યાદ કર. અને તું અમને અટકાવીને કે the memory tape went on mechanically and monotonously. આ મેમરી એ ટેપ થયેલી હતી એ યાંત્રિક રીતે આપણને ખૂબ કંટાળો ઉપજાવે. મોનોટોનસલી મિકેનિકલી થઈ યાંત્રિક રીતે. અને મોનોટોનસલી કંટાળો ઉપજાવે તેવું. રાઈટ. એટલે કે એમાં જે બધી યાંત્રિક રીતે જે બધી માહિતી થઈ હતી એ તો બધી કેવી કંટાળાજનક છે. જોજો હમણાં આપણે સાંભળીએ એટલે તરત ખ્યાલ આવશે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કે કારનું બારણું ખોલ્યું. બૂટ ધેટ મીન્સ બારણું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કે કારનું બારણું ખોલ્યું. એમ્પ્ટી ધ ગ્રોસરી કરિયાણું ખાલી કર્યું. એમ્પ્ટી એટલે ખાલી કરવું. ગ્રોસરી એટલે કરિયાણું. શટ ધ બૂટ બારણું બંધ કર્યું. ટર્ન ફર્યો. મૂવ 30 સ્ટેપ્સ એટલે કે 30 ડગલા ચાલ્યો.
સ્ટોપ ઊભો રહ્યો, ક્યુરિયસ ઓન ધ લેફ્ટ અને દુકાન તરફ એ આમ ઉત્સુકતાથી દુકાન તરફ ડાબી બાજુએ ખસ્યો. ઇન્સ્ટ્રક્શન્સ સિગ્નલ સૂચના મળી એટલે સિગ્નલ મળ્યો, સંકેત મળ્યો. બ્લેન્ક ખાલી. જો અહીંયા પ્રશ્ન છે કે અહીંયા જે વાત કરી બહાર નથી પાડવાની, ત્યાં આગળ શું આવશે? બ્લેન્ક ખાલી. મૂવ લેફ્ટ પાછો ચાલ્યો ડાબી તરફ ફર્યો. ટર્ન પાછો ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ અને આ રીતે તેણે ગોયલને આદેશ આપ્યો. સ્ટોપ હવે ઊભા રહો. રિવર્સ એન્ડ પ્લે પાછા ફરો અને પાછું ચાલુ કરો, કારણ કે આમાં કંઈ સમજણ પડી નહીં. આવું કોણે કહ્યું? ગોયલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અને ફરીથી તે ત્યાં સ્વાભાવિક રીતે થોભ્યો. શું કર્યું? અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ એટલે કે સ્વાભાવિક રીતે, પોઝ એટલે કે થોભ્યો અને પછી પાછું એને સિગ્નલ આપ્યું, સૂચના મળી, એ રીતે આગળ વધ્યો. કેટલા સ્પેલિંગ થશે? 2-3 થશે. જરા લખી લઈએ. ઓબ્વિયસ સ્વાભાવિક રીતે, રિવર્સ એટલે પાછું ફરવું, રિવર્સ પાછું ફરવું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે આ જે ટેપ હતી એને શું કરી દીધી? બંધ. નોટિસ ધ પોઝ નોટિસને પણ ધ્યાનમાં લીધી નહીં. યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક માહિતીઓ બહાર આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એવી તો તેને શું સૂચનાઓ આપવામાં આવી હશે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. સૂચનાઓ કોણે આપી હશે? હી ક્વેશ્ચન રામસિંહ 070. એટલે એ આવું પૂછવા માંગે છે કે તને આવી સૂચનાઓ કોણે આપી, પછી શું આપી હતી? એવી તો કોઈ માહિતી બહાર આવી નહીં. આમાં તો કેવી માહિતી બહાર આવી કે તે હું બસ કરિયાણું લેવા જાઉં છું, ઘરે આવું છું, ખાલી કરું છું, બસ આવી જ. એટલે જે મુખ્ય બાબતો જે છે એ તો સીલ થઈ ગઈ છે. તો એ માહિતી બહાર લાવવા માટે કેવા પ્રશ્નો પૂછવાના છે એવી વાત કરે છે. હી ક્વેશ્ચન રામસિંહ 070. એટલે તેણે પાછો પ્રશ્ન પૂછવા વિચાર્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી બહાર પાડીશ નહીં. હી રિસ્પોન્ડેડ. કોણે આવું કીધું? જવાબ આપ્યો રામસિંહ 070. માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ. તેણે પ્રતિક્રિયા આપી, જવાબ આપ્યો. સ્પેલિંગ લખતા જઈએ. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના. સિગ્નલ એટલે સંકેત. નોટ ટુ બી રિવીલ્ડ એટલે નોટ ટુ બી રિવીલ્ડ એટલે માહિતી બહાર પાડવી નથી. આવી રીતે વાત કરી કે માહિતી બહાર પાડવા નથી. રિસ્પોન્ડેન્ટ તેને પ્રતિક્રિયા આપી. બટ વાય શા માટે? કોણ પ્રશ્ન કરે છે આવો? વકીલ ગોયલ પ્રશ્ન કરે છે કે શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. એટલે કે પેલો જવાબ આપે છે કે રોબોટ ક્યારેય તેના માલિકને અનાદર, તેના માલિકની આજ્ઞાનું પાલન ન કરે, એટલે કે અનાદર ન કરે એવું બનશે નહીં. ફાઇન. અહીંયા સુધી આપણે જોયું અને હવે પછીની વાત જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.
તમે બધાએ મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધા સ્પેલિંગ લખતા રહેજો અને સ્પેલિંગ જેટલા તમને સરસ આવડશે એટલો જ તમને લેશન જે છે એનું ટ્રાન્સલેશન તમને સરસ આવડશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ખૂબ ખૂબ આભાર.